તો એકવાર ફરીથી આપનું સ્વાગત છે આ વિડીયોની અંદર કે જ્યાં આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર યુનિટ 3 અને એનું રીડ 2 જેનું ટાઇટલ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. સૌથી પહેલાં કોન્સેપ્ટ લે કે સ્ટ્રેસનો મતલબ શું? સ્ટ્રેસ એટલે કે તણાવ, બરાબર. કંટ્રોલ એટલે કે એને નિયંત્રણ કરવું, એને કાબૂમાં લેવું. અને એક્સરસાઇઝ મતલબ કે એને લગતી કસરતો, એને લગતી પ્રેક્ટિસ કહીએ આપણે એ પ્રમાણે, કે એને લગતી જે એક્સરસાઇઝ કરવામાં આવે છે જેના થકી આપણે જે તણાવ જે છે, જે ટેન્શન છે એને કંટ્રોલમાં લઈ શકાય, એને કાબૂમાં લઈ શકાય. તો આ જે ટાઇટલ જે છે યુનિટ 3 રીડ 2 સ્ટાન્ડર્ડ 12નું, કે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, કે જેની અંદર આપણે ઘણી બધી પ્રકારની એક્સરસાઇઝ શીખવાના છે. એમાં શોર્ટ મેડિટેશન છે, શોર્ટ મેડિટેશન પાર્ટ 1 પાર્ટ 2 છે, એ પછી બીજી અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ પણ આપણે એની અંદર જોવાના છે. તો ચાલો ભણવાનું સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલાં ભણીશું આપણે શોર્ટ મેડિટેશન 1. શોર્ટ એટલે કે નાનું, લઘુ, બરાબર. મેડિટેશન એટલે કે ધ્યાન, બરાબર. નાનું ધ્યાન આપણે એવું કહી શકીએ કે લઘુ ધ્યાન 1, એનો પાર્ટ કયો છે? 1. શું છે આમાં કહેવા માંગે છે આપણે જોઈ લઈએ. મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ. મેક યોર સેલ્ફ, તમારી જાતને બનાવો. શું બનાવો? કમ્ફર્ટેબલ, એકદમ રિલેક્સ, એકદમ આરામદાયક બનાવી દો. આરામદાયક સ્થિતિમાં થઈ જાઓ. એન્ડ ક્લોઝ યોર આઈઝ, અને આંખો બંધ કરી દો. એકદમ તમારી જાતને એકદમ રિલેક્સ કરી નાખો. એવા કપડાં પહેરો કે જેથી તમે રિલેક્સ કમ્ફર્ટેબલ ફીલ થાય તમને, અને તમારી આંખોને બંધ કરી દો. બીજો પોઈન્ટ કે ચૂઝ એ વર્ડ. કોઈ વર્ડને નક્કી કરો, કોઈ વર્ડને પસંદ કરો. ધેટ સિમ્બોલાઇઝ મતલબ કે જે પ્રતિક રૂપ છે, અને કોઈ આમ શું કહે કે જેને સિમ્બોલાઇઝ કરવામાં આવે છે. સિમ્બોલાઇઝ અ કામનેસ ટુ યુ. કામનેસ કે જે તમને કામનેસ મતલબ કે શાંતિ સૂચક ટુ યુ, કે જે તમને શાંતિ આપતું હોય એના પ્રતિક રૂપી એક શબ્દને તમે સિલેક્ટ કરી લો, બરાબર, પસંદ કરી લો, નક્કી કરી લો. કયા કયા શબ્દો જો નીચે આપેલા છે? હાર્મની, ટ્રેન્ક્વિલિટી, સેરેનિટી, પીસ, રિલેક્સ. આ જે 5 વર્ડ છે એનો મતલબ શું થાય? શાંતિ જ થાય. શું કહે કે આમાંથી કોઈ પણ એક શબ્દ જે તમને સિમ્બોલાઇઝ હોય, તમને શાંતિ આપતો હોય એવો એક શબ્દને શું કહો તમે પસંદ કરી લો, નક્કી કરી લો, સિલેક્ટ કરી લો. હાર્મની એટલે પણ શાંતિ થાય, ટ્રેન્ક્વિલિટી એટલે પણ શાંતિ થાય, સેરેનિટી એટલે પણ શાંતિ થાય, પીસ અને રિલેક્સ એટલે પણ શાંતિ થાય. તો આમાંથી એક વર્ડ તમારે શું સિલેક્ટ કરી લેવાનું છે. આપણે શોર્ટ મેડિટેશન 1 ભણીએ, ધ્યાન જોડા. ત્રીજો પોઈન્ટ શું કહે? મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ. મતલબ કે તમે જે ઉપરમાંથી જે શબ્દ નક્કી કર્યો છે, જે શબ્દ પસંદ કર્યો છે, એના પર મેડિટેટ કરો, એના પર ધ્યાન ધરો. વિઝ્યુલાઇઝ સીન ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ. તમે જે આ વર્ડ, જે વર્ડ સાથે જે તમે વર્ડ નક્કી કર્યો છે, તમે પસંદ કર્યો છે જે શબ્દને, એનાથી શું કરો તમે એને ટાઈ મતલબ કે સાંકળો. ટાઈ મતલબ કે એને સાથે બાંધવું, એના સાથે કનેક્ટેડ કરવું, બસ એનાથી સાંકળવું. વિઝ્યુલાઇઝ સીન, તમારી સાથે કાલ્પનિક ચિત્ર ઊભું કરો. વિઝ્યુલાઇઝ એટલે કે કાલ્પનિક ચિત્ર, એવું ચિત્ર ઊભું કરો જે તમારા જે શબ્દ જે પસંદ કરે ને એને કનેક્ટેડ હોય. ઓર જો એવું ના થતું હોય તો બિલ્ડ અપ મેન્ટલ ઇમેજ. એક મેન્ટલ ઇમેજ એટલે કે માનસિક ચિત્ર ઊભું કરો. બિલ્ડ અપ એટલે કે બનાવો, માનસિક ચિત્ર બનાવો. જો પેલું ના થતું હોય તો ધેટ ઇલસ્ટ્રેટ્સ ધ વર્ડ. ઇલસ્ટ્રેટ મતલબ કે સ્પર્શ કરશે ધ વર્ડ. કયો વર્ડ? શાંતિ. જે તમારો આ જે વર્ડ તમે સિલેક્ટ કરો છો, જેનું રટન કરી રહ્યા છો, એ વર્ડ તમને શું કરશે? સ્પષ્ટ થશે. અચ્છા, યુ કેન ઓલ્સો સ્પેન્ડ. હજુ શું કહે છે? યુ કેન, હજુ તમે કરો. ઓલ્સો સ્પેન્ડ એટલે કે વિતાવો. સમ ટાઈમ, થોડોક સમય. ઇમેજિનિંગ, કાલ્પનિકતામાં થોડોક સમય તમે વિતાવો. વોટ ઇટ વુડ ફીલ લાઈક ઇફ યુ. શું કહે? વોટ એટલે શું? ઇટ વુડ ફીલ, કે તમને ફીલ થાય છે, તમને અભાસ થાય છે. લાઈક ઇફ યુ એક્સપિરિયન્સ, કે તમને અનુભવ થાય છે, કે જો તમને એવો અનુભવ થતો હોય કે હાર્મની ઓર ટ્રેન્ક્વિલિટી ઇનસાઇડ યોર સેલ્ફ. ઇનસાઇડ યોર સેલ્ફ, તમારી અંદર એવી તમને શાંતિની અનુભૂતિ થાય છે. હા, ટ્રેન્ક્વિલિટી, એવું માનસિક રીતે શાંત, આખું શરીર શાંત થતું હોય, મેન્ટલી શાંત થાય એવું તમને લાગે છે આ વસ્તુ કરવાથી, તો એના માટે થોડો સમય વિતાવો, એવું કહે છે. અને થઈ જાય સ્પષ્ટપણે શાંતિ થઈ જતી હોય તો લાસ્ટ પોઈન્ટ શું કે, લાસ્ટ સ્ટેપ શું કે? ઓપન યોર આઈઝ અગેન. તમારી આંખોને ખોલી નાખો. તો આ તો આપણું શોર્ટ મેડિટેશન 1.
આગળ જોઈએ આપણી બીજી એક્સરસાઇઝ જે છે શોર્ટ મેડિટેશન 2. શોર્ટ કે નાનું લઘુ બને મેડિટેશન એટલે ધ્યાન. શોર્ટ મેડિટેશન 2 આ બીજો પાર્ટ છે. ઉપર આપણે પહેલો પાર્ટ જોઈએ કે આ બીજો પાર્ટ છે. શું કરે પહેલું સ્ટેપમાં પિક એ મટીરિયલ. કોઈ પણ એક મટીરિયલ પિક કરો મતલબ કે લઈ લો. કેવું મટીરિયલ? સચ એઝ જેવું કે ડ્રેસ ફેબ્રિક. ડ્રેસ ફેબ્રિક એટલે કે આ ડ્રેસ આમાં સર્ચ પહેર્યો ને તો ફેબ્રિક એટલે એનું કાપડ, ડ્રેસનું કાપડ. એ સ્ટોન કાં તો પથ્થર લઈ લો, અ પીસ ઓફ વુડ કાં તો કોઈ લાકડાનો ટુકડો લઈ લો, ઓર એનીથિંગ એલ્સ બીજું કાંઈ ગમે તે લઈ લો. ધેટ અપીલ્સ ટુ યુ કે તમને જે ગમતું હોય, તમને જે સમજમાં આવતું હોય એ દરેક વસ્તુ તમે કહો ભાઈ પણ એક વસ્તુ લઈ લો. કઈ વસ્તુ કઈ કે ડ્રેસ ફેબ્રિક લઈ લો, કાં તો સ્ટોન લઈ લો, પથ્થર લઈ લો, અ પીસ ઓફ વુડ એક લાકડાનો ટુકડો લઈ લો, કાં તો જે તમને સમજમાં આવતું હોય કોઈ પણ વસ્તુ લઈ લો. શેની અંદરની વાત કરીએ? શોર્ટ મેડિટેશન 2 ની વાત કરી રહ્યા છે. બીજો સ્ટેપ શું છે? વિથ યોર આઈઝ ક્લોઝ. હવે આંખોને બંધ કરી દો. આમાં આંખો બંધ કરાવશે તમને. વિથ યોર આઈઝ ક્લોઝ. આંખો બંધ કર્યા પછી એક્સપ્લોર ધ ટેક્સચર. એક્સપ્લોર એટલે વિચારો, તપાસો. બરાબર? એક્સપ્લોર આમ બધા ઘણા બધા મત થાય. એક્સપ્લોર સર્ચ કર્યો બી આપણે સર્ચ એન્જિનમાં ગૂગલમાં એક્સપ્લોર કરીએ છીએ. પણ અહીંયા આપણે કયા સેન્સમાં લઈશું કે એક્સપ્લોર ધ ટેક્સચર. ટેક્સચર મતલબ કે જે પેલું વસ્તુ જે છે ને મતલબ કે જે વસ્તુ તમે લીધી છે એનું રચના કેવી છે, એનો આકાર કેવો છે, એનું શેપ કેવું એની વાત કરે છે. ઓફ ધીસ મટીરિયલ મતલબ કે તમે જે વસ્તુ લીધી છે, આ જે મટીરિયલ લીધું છે એની રચના કેવી છે, એનું આકાર કેવું છે, એનું કદ કેવું છે, એના માટે વિચારો. શું કહે? એને તપાસો, ચેક કરો. કી આંખોએ? બંધ આંખોએ, ખુલ્લી આંખોએ નહીં. હા. સ્પેન્ડ નંબર 3 શું કહે? સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ. સ્પેન્ડ એટલે કે વિતાવો. એટલીસ્ટ 2 મિનિટ, 2 મિનિટ વિતાવો ડુઈંગ ધીસ. આવું કરતા કરતા 2 મિનિટ તમે વિતાવો. બીજા મેડિટેશનમાં શું કહ્યું કે કોઈ પણ એક પથ્થર લઈ લો, કોઈ પણ એક કપડાનું કાપડ લઈ લો, બરાબર? પછી કોઈ શું કહેવાય તમને વુડનો ટુકડો લઈ લો, તમને જે ગમતી એ વસ્તુ લઈ લો અને પછી આંખો બંધ કરી દો અને પછી એના વિશે વિચારો કે તમને એનો આકાર કેવો છે, એનો શેપ કેવો છે. એટલે તમારું માઇન્ડ શું થાય? ક્રિએટિવ વિચારતું રહેશે, એ તરફ ધ્યાન દોરશે તમારું. અને એની રીતે 2 મિનિટ વિતાવીશું એટલે આપણું આખું વસ્તુ થઈ જશે. આ શું કહેવાય ને કે કોન્સન્ટ્રેશનની એક્ટિવિટી કહેવાય ને. એટલે આ શું? શોર્ટ મેડિટેશન 2. આગળ ત્રીજી એક્ટિવિટી ભણીએ આપણે. ગીવ યોર બ્રેન ઓક્સિજન હીટ. ગીવ એટલે આપવું, યોર બ્રેન એટલે કે તમારા બ્રેનને શું? ઓક્સિજન હીટ. ઓક્સિજન આપો. હીટ એટલે કે આમ તો વિપુલ પ્રમાણમાં આપો એવું કહેવા માંગે છે. પૂરતા પ્રમાણમાં આપો એવું પણ કહી શકાય છે. ત્રીજી જે એક્ટિવિટી છે, ત્રીજી જે એક્સરસાઇઝ જે છે એવું કહેવામાં છે ગીવ યોર બ્રેન ઓક્સિજન હીટ. તમારા મગજને, તમારા બ્રેનને પૂરતો ઓક્સિજન આપો, પ્રમાણમાં ઓક્સિજન આપો. શું કહેવા માંગે છે આમાં જોઈ લો. હાફ ધ પ્રોબ્લેમ વિથ બીંગ સ્ટ્રેસ. હાફ ધ પ્રોબ્લેમ મોટા ભાગ મતલબ કે અડધો જે પ્રોબ્લેમ હોય છે એ શેનો હોય છે? વિથ બીંગ સ્ટ્રેસ કે જે તણાવ જે થાય છે આપણને, જે માનસિક પ્રોબ્લેમ જે થાય છે, તણાવ જે થાય છે. એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી કે આપણે કોઈ વસ્તુ પર પ્રોપરલી કોન્સન્ટ્રેટ ના કરી શકતા હોય, ધ્યાન ના આપી શકતા હોય. વાંચવા બેઠા છોકરાઓ ધ્યાન નથી આપતા તો એ થાય છે. શું કહે છે? એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી. 2 વસ્તુ કે કાં તો તણાવ થતો હોય, મગજ પર ભાર રહેતો હોય, કાં તો કોઈ વસ્તુ પર ફોકસ ના કરી શકતા, કોન્સન્ટ્રેશન ના રાખી શકતા. ઇઝ ધેટ યુ ડોન્ટ બ્રીથ ડીપલી. એનો આ 2 વસ્તુ થાય છે ને એનો મતલબ શું છે કે યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ. તમે પૂરતા પ્રમાણમાં ડીપલી બ્રેથ લેતા નહીં, શ્વાસ લેતા નથી એવું કહેવા માંગે છે. જો ટુ સપ્લાય યોર બ્રેન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. સફિશિયન્ટ એટલે કે પૂરતા પ્રમાણમાં જે ઓક્સિજન વાયુ જે છે, પ્રાણવાયુ જે છે એ તમારા બ્રેનને સપ્લાય થતો નથી, મળતો નથી. કારણ કે તમે શું કરો છો કે શ્વાસને ડીપથી લેતા નથી, ઊંડાણથી શ્વાસ લેતા નથી એવું કહે છે. એના માટે 2 વસ્તુ થાય છે. શું થાય? તમને સ્ટ્રેસ થયા કરે છે, તણાવ અનુભવો છો અને કોઈ પણ વસ્તુ પર કોન્સન્ટ્રેશન નથી થઈ, પૂરતું કોન્સન્ટ્રેશન, અનેબલ ટુ કોન્સન્ટ્રેશન પ્રોપરલી, પૂરતા પ્રમાણમાં વ્યવસ્થિત ધ્યાન આપી શકતા નથી. આગળ વધે. વેન વી ગેટ સ્ટ્રેસ, વેન એટલે કે જ્યારે, વી એટલે કે આપણે, ગેટ સ્ટ્રેસ જ્યારે આપણે તણાવ આવે, વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ. વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ. આપણે શું શ્વાસ રોકી દઈએ છીએ એકદમ. કેમ આવું કરતા? કોઈ દિવસ ગભરાઈ જાય કે શું ઓચિતું થાય,
આવું બધું થતું હોય છે, શ્વાસ રોકી દે છે. ઓર ઓનલી બ્રીથ ઇન અ સ્વેલો વે, થોડો શ્વાસ લેતા હોય, આવું કરતા હોઈએ છીએ આપણે નોર્મલી. શું એ લખ્યું જોઈએ ને, ઓર અથવા તો ઓનલી બ્રીથ ઇન અ સ્વેલો વે, મતલબ કે અડધો શ્વાસ લેતા હોય એવું લાગતું હોય, આપણે પૂરતા આખું જે પ્રોપર બ્રીથિંગ કરવું જોઈએ થતું નથી. યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ ધ અવર લંગ્સ, આપણા જે લંગ્સ છે, જે ફેફસા છે, એનો જે ટોપ ઓફ ધ પાર્ટ જે છે ત્યાંથી એનો જ ઉપયોગ કરે છે. પેટ સુધી તો આપણે જતા જ નહીં, સ્ટમક સુધી આપણે શ્વાસ લેતા નથી, એવું કહેવામાં આવે છે. યુઝિંગ ઓનલી ધ ટોપ ઓફ ધ પાર્ટ ઓફ અવર લંગ્સ એટલે આપણા ફેફસાના ટોપ ઓફ ધ પાર્ટમાં જે ઉપરનો જે ભાગ છે એમાંથી આપણે શ્વાસ લઈએ છીએ, એવું કહે છે. ક્યારે? વેન વી ગેટ સ્ટ્રેસ, કે જ્યારે આપણે તણાવ અનુભવીએ છીએ ત્યારે. શું કરીશું આના માટે? જુઓ, ઇન ઓર્ડર ટુ deepen your breathing and get oxygen all the way up into the brain again, do the following exercise for 2 minutes. કેટલું મોટું વાક્ય છે જુઓ. In order to deepen your breath મતલબ કે ઊંડાણથી શ્વાસ લેવા માટે, in order to એટલે કે ના માટે, and get oxygen અને ઓક્સિજન મેળવવા માટે, all the way up into the brain again, મગજને ફરીથી મગજના દરેક ભાગની અંદર પ્રોપરલી ઓક્સિજન આપવા માટે, do the following exercise, નીચેની જે એક્સરસાઇઝ છે, કસરત જે છે, for 2 minutes, અને 2 મિનિટ માટે કરો. આજે પ્રોબ્લેમ થાય ને, સ્ટ્રેસ આવે છે, કોન્સન્ટ્રેશન નહીં રખાતું, કે આપણે ડીપલી શ્વાસ લેતા નથી, એટલા માટે જે મગજને પહોંચતું નથી, એના માટે નીચેની એક્સરસાઇઝ 2 મિનિટ માટે કરવા માંગે છે. ચલો શું કરવાની કહે છે જુઓ. આપણે શું કહે છે કે પહેલી જે એક્સરસાઇઝ છે એમ કે રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મુમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. રબ એટલે આમ કરશું બને, રબ યોર બોથ હેન્ડ બંને હાથનો શું કરો, રબ કરું છું, ટુગેધર એક સાથે, ફોર મુમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. ટુ ક્રિએટ મતલબ કે આમાંથી શું છે, જો ગરમ થઈ ગયેલી એનર્જી ક્રિએટ થઈ ગઈ, આવું કરવાનું કહે છે 2 મિનિટ માટે. જોજો. સેકન્ડ શું છે, પ્લેસ યોર પામ્સ વન ઓન ધ ટોપ ઓફ ધ અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ એટલે કે નાભી એટલે કે ડ્યુટી કહીએ આપણે પેટની વચ્ચે, બેલી બટન પણ કહેવાય ને, બરાબર. તો શું કહે છે કે પ્લેસ યોર પામ્સ એટલે આપણી હથેળી, બરાબર ને, વન ઓન ધ ટોપ ઓફ ધ અધર મતલબ કે એક આવી રીતે મૂકો, એકબીજા પર, કાં તો આવી રીતે મૂકો, બંને રીતે ચાલે, બરાબર ને. ઓન ધ એરિયા, ક્યાં આગળ મૂકવાનું કહે છે? ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ એટલે કે નાભી, મતલબ કે પેટના નાભીના નીચેના ભાગ પર એ વસ્તુને આ રીતે મૂકવાનું કહે છે. અચ્છા, મૂકી દીધું. પછી શું કહે છે? બ્રેથ કોન્શિયસલી, શ્વાસ તો લેવાનો પણ કોન્શિયસલી, જાગૃતિથી લેવાનો, ઇનટુ યોર બેલી, પેટમાંથી શ્વાસ લેવાનો છે. જુઓ, મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રીથ, અને દરેક વાર જે શ્વાસ લઈએ ત્યારે દરેક વાર તમારો પામ જે છે, મતલબ કે તમારી જે હથેળી છે એ રાઇઝ થવું જોઈએ, ઊંચી થાય, એટલે થશે બરાબર ને. પેટમાં શ્વાસ જે હાથ મૂક્યો છે મેં, જે પામ મૂક્યા છે, શું થાય, અપ ડાઉન થશે, બરાબર ને, ઉપર નીચે થશે. ઇમેજિન બ્રીથિંગ ઓક્સિજન ઇનટુ યોર બ્રેન. છેલ્લી લાઈનમાં શું કહે છે? ઇમેજિન કરો, કે એવું કલ્પના કરો કે બ્રીથિંગ ઓક્સિજન ઇન યોર બ્રેન, મતલબ કે તમારા બ્રેનને, તમારા મગજને શું થાય છે ભાઈ, બ્રીથિંગ ઓક્સિજન પ્રાણવાયુ મળે છે, પ્રાણવાયુ જાય છે ત્યાં સુધી. તો આ શું હતી કે ગીવ યોર બ્રેન ઓક્સિજન હીટ હતી, બરાબર. હવે આવી જઈએ આપણે ચોથી એક્સરસાઇઝ ઉપર, જેની આપણે વાત કરીશું, ધ ક્રોન પુલ એટલે ખેંચવું, નહીં ભાઈ યંત્રો ખેંચતા હતા એવી રીતે, 11મા ધોરણમાં ભણ્યો છું મશીનમાં. તો પુલ કરવાનું એટલે ખેંચવાનું. ક્રોન એટલે કે આમ તો શું કહેવાય, તાજ કહેવાય, મુગટ કહેવાય ને આપણે. એટલા બાહુબલી પિક્ચરમાં જોયો છે એનો રાજ્યાભિષેક કરતી વખતે ક્રાઉન પહેરાવે, અહીંથી અહીં સુધીનો ક્રાઉન પહેરે, પાછળ સુધીનો. તો અહીંયા એની વાત કરવામાં આવે છે કે જે માથાનો જે ઉપરનો ભાગ છે ને, આપણે એવું કહીએ છીએ કે માથાનો જે ઉપરનો ભાગ છે એને ખેંચવાનો છે. શું કરવાનું? ખેંચવાનો, છૂટું નહીં પાડી દેવાનું, ખાલી ખેંચવાનો છે. જુઓ શું કહે છે, ધ ક્રોન પુલ એ એક્સરસાઇઝ છે. એની અંદર શું કહે છે, વેન વી બ્રીથ, એટલે કે જ્યારે, વી બ્રીથ એટલે કે શ્વાસ લઈએ છીએ ત્યારે, આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ, ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મુવમેન્ટ. માઇક્રોસ્કોપિક એકદમ સૂક્ષ્મ મુવમેન્ટ એટલે કે હલનચલન ઓફ ધ cranial bones, which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. બહુ લાંબુ વાક્ય છે, આપણે ધીમે ધીમે સમજવા ટ્રાય કરીએ, બરાબર. શું કહે છે કે વેન વી બ્રીથ, કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, there is a microscopic movement,
માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ એટલે કે સૂક્ષ્મ મૂવમેન્ટ એટલે કે હલનચલન થાય છે. ક્યાં હલન થાય છે? ઓફ ધ ક્રેનિયલ. ક્રેનિયલ એટલે કે આપણી જે આ ખોપડી કહેવાય ને ક્રેનિયલ કહેવાય ને, આ જો આ ક્રેનિયલ બોન્સ એટલે કે જે ક્રેનિયલ બોન્સ છે, જે મતલબ કે ખોપડીના જે હાડકા જે છે એની અંદર મૂવમેન્ટ થાય છે. વિચ ઇઝ ટર્ન અલાઉઝ, કે જે આપણે અલાઉઝ કરીએ ધ સેરોબ્રોસ્પિનલ ફ્લુઇડ. સેરોબ્રોસ્પિનલ મતલબ કે એક જાતનું પ્રવાહી અંદર મગજમાં ફરતું હોય છે, કે જે આપણું જે મગજ, જે આપણા પાછળનો જે ભાગ છે જે કરોડરજ્જુ સાથે કનેક્ટેડ છે. માથા અને કરોડરજ્જુ સાથે કનેક્ટેડ જે ભાગ છે એની વાત કરે છે, કે એની અંદર ફ્લુઇડ એટલે કે એવું લિક્વિડ શું કરે, મૂવ કરે, ટુ મૂવ ફ્રીલી થ્રુ ધ સ્પાઇનલ કોલમ એન્ડ ધ સ્કૂલ. સ્કૂલ એટલે કે આ જે હાર્ટબીટ છે આપણે બને સ્કૂલ અને કહીએ આપણે બને કે જે કરોડનું એ છે, એ કરોડ ને સ્પિનલની વચ્ચે એક પ્રવાહી શું કરે, ફરી રહે છે, મૂવમેન્ટ, ફ્રીલી મૂવમેન્ટ કરે છે. આખી જે વસ્તુ સમજાય કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ એનું એક સારાંશ આપણે સમજીએ કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ એ શ્વાસની અંદર આપણા જે ખોપડીના જે હાડકા જે છે એની અંદર એક સુધા એક હલનચલન, એક સૂક્ષ્મ હલનચલન થાય છે, અને એની અંદર જે આપણે જે પ્રવાહી હોય છે બરાબર, જે એવું પ્રવાહી ફરતું હોય છે એની અંદર ફ્રીલી ફરતું હોય, કે જે આપણું જે ખોપડી અને જે કરોડરજ્જુ જે છે પાછળની અંદર જે સંકળાયેલા જે બોન્ડ છે એની અંદર પ્રોપરલી ફરે છે, એટલે આપણે બધું આમાં હલાવી શકીએ છીએ વ્યવસ્થિત. આગળ વધીએ. વેન ટેન્સ, જ્યારે આપણે વેન એટલે કે જ્યારે, ટેન્સ એટલે કે જ્યારે આપણે તણાવમાં આવીએ છીએ, કોઈ પ્રોબ્લેમમાં આવીએ છીએ, ઓર અપસેટ, અપસેટ એટલે દુઃખી હોઈએ, નાખુશ હોવું, એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, કે જ્યારે આપણે તણાવમાં આવીએ છીએ, દુઃખી ત્યારે આપણે શું ડીપલી બ્રીથ, પૂરતો મતલબ કે ઊંડાણથી શ્વાસ લેતા નથી. ધીસ કેન રિઝલ્ટ, જેનું પરિણામ, દિસ કે આનું પરિણામ શું આવશે, ઇન બોન્સ ઇન ધ સ્કૂલ બીકમિંગ, કે જે સ્કૂલ જે છે આપણી જે ખોપડી જે છે બીકમિંગ સ્લાઇડ સ્ટક, કે એના જે હાડકા જે બધા છે શું સ્ટક થઈ જાય, એવું કહેવા માંગે છે, બીકમિંગ સ્લાઇડલી સ્ટક ટુગેધર. ઇન ધીસ કેન બી મતલબ કે જ્યારે આપણે સ્ટ્રેસમાં આવીએ છીએ, જ્યારે આપણે દુઃખી આવીએ છીએ ત્યારે આપણે ડીપલી શ્વાસ લેતા નથી. હવે ડીપલી શ્વાસ નથી લેતા તો એનું રિઝલ્ટ શું હોય, ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કૂલ. સ્કૂલ મતલબ કે આ ખોપડીના જે બોન્સ છે, જે હાડકા જે છે, બીકમ સ્લાઇટલી સ્ટક ટુગેધર, એકબીજા સાથે જકડાઈ જાય છે, બરાબર. સો ધેટ, તેથી ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી. ફ્લુઇડ મતલબ કે જે પેલું લિક્વિડની વાત કરી ને, એ લિક્વિડ શું છે, કેન નોટ સર્ક્યુલેટ મતલબ કે ફરતું નહીં, બરાબર ફરતું નથી પેલું ફ્લુઇડ, કે જે આપણા ખોપડીના હાડકામાંથી જે કરોડરજ્જુમાં જે પ્રવાહીમાં જાય છે ને એ ફરતું નથી, એટલે આમાં બહુ દુખે છે, આમ આપણે બધા શું કહેવાય પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. એમ પ્રોબ્લેમ ક્રિએટ એટલે કઈ રીતે, મતલબ કે માનસિક પ્રોબ્લેમો શારીરિકમાં આવવા માંડે, એટલે આ થાય છે. જો કે સર્ક્યુલેટ પ્રોપરલી થતું નથી, એટલે બહુ ટેન્સ, બહુ સ્ટ્રેસ નહીં રહેવાનું, બહુ અપસેટ નહીં રહેવાનું. જો આગળની વાત કરીએ, હજુ થોડુંક એના વિશે સમજાવે છે. ક્રોન પુલના ફાયદા કહે, ધ ક્રોન પુલ મતલબ કે માથાના ઉપરના ભાગને ખેંચવાની વાત કરે, ઇન્ફ્લુઅન્સ ધ ફ્લો ઓફ ધ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે. આ ક્રોન પુલ જે આપણે કરીએ છીએ ને એનાથી શું ફાયદો થાય છે, કે એ ફ્લો અપ આપે છે, મતલબ કે એક વહાણ, મતલબ કે એ વ્યવસ્થિત કાર્યરત કરે છે. કોને કાર્યરત કરે, સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ, મતલબ કે આ જે કરોડરજ્જુમાંથી જે પ્રવાહી જે આવે છે ને એને પોઝિટિવ, સકારાત્મક રીતે શું કરે, એને પાછું ફરતું કરી દે છે. કઈ એક્સરસાઇઝ છે, ક્રોનો પુલ, મતલબ કે ક્રાઉન પુલથી. ઇટ હેલ્પ્સ, ઇટ એટલે કે ક્રાઉન પુલ, હેલ્પ્સ એટલે મદદ કરે, કામ યોર નર્વસ સિસ્ટમ. નર્વસ સિસ્ટમ એક ચેતન, આપણા આખા શરીરમાં ચેતન, પગના અંગૂઠા વાગે તો મગજને ખબર પડે, હા વાગ્યો, કાંટો વાગ્યો, હા હાથમાં વાગે તોય ખબર પડે, અહીં આગળ વાગે તોય ખબર પડે, કેમ એ ચેતાતંત્ર પર કામ, નર્વસ સિસ્ટમ પર કામ. તો શું કરે, આ જે ક્રોન પુલ જે છે એ હેલ્પ કરે છે, મદદ કરે છે. કોને મદદ કરે, કામ યોર નર્વસ સિસ્ટમ, તમારી જે આખી નર્વસ સિસ્ટમ છે એને શાંત કરી દે છે. એન્ડ કેન ઓલ્સો ઓફન ટેકન અવે અ હેડેક. હવે શું કરે છે, અને એટલું જ નહીં, ઓલ્સો ઓફન ટેકન અવે, ટેકન લઈ જાય છે, શું લઈ જાય છે, આ હેડેક, માથાનો જો પ્રોબ્લેમ હોય, માથું દુખતું હોય એને પણ આ દૂર લઈ જાય. કયું, આ ફાયદા પર આજો ક્રોન પુલના. હા, ઓર સ્ટ્રેસ, તણાવ હોય એને પણ દૂર કરી દે છે. કઈ એક્સરસાઇઝ, આ ક્રોન પુલ. હજુ એક્સરસાઇઝ આપણે પાછળ ભણવાના છે, હજુ એના ફાયદા જોઈએ. ઇન્ડ્યુસ અ સ્ટમક એક,
પેટનો દુખાવો હોય ને તો એ દૂર થઈ જાય. કોના મદદથી? આ ક્રોન પુલથી. એઝ વેલ એઝ આ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી. એટલું જ નહીં પણ તમે એક શાંતિથી ચોખ્ખા મને કંઈક વિચારી શકો, સારું વિચારી શકો, એના માટે પણ આ ફાયદાકારક છે. કયું? ધ ક્રોન પુલ એક્સરસાઇઝ છે એ, ક્રાઉન પુલ એક્સરસાઇઝ છે એ. જો જોઈ લે કે ક્રાઉન પુલ કેવી રીતે કરવાનું છે. તો પહેલી વાત કરીએ, પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર. તમારા બંને હાથને શું કરવાનું? પ્લેસ કરવાનો. ક્યાં પ્લેસ કરવાનું કે છે? પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર લાઈક અ કોપ્સ. કોપ્સ એટલે કે કાંસકો. લાઈક અ કોપ્સ, કોપ્સની જેમ. ઓન ટોપ ઓફ યોર હેડ. ટોપ ઓફ યોર હેડ મતલબ કે આ ટોપ ઓફ યોર હેડમાં તમારા બંને જે હાથ છે એને મૂકવાના કહે છે. બંને હાથને છે ને આંગળીઓ સાથે મૂકવાના કહે છે. જો આવી રીતે મેં મૂક્યા છે, બરાબર ને? સો ડેટ યોર, જો શું થશે? સો ડેટ એટલે મૂકશો તો સો ડેટ યોર લિટલ ફિંગર મતલબ કે આ છેલ્લી જે આંગળીઓ જે છે, યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેર લાઇન એટ ધ ફ્રન્ટ. એટ ધ ફ્રન્ટ મતલબ કે જે હેર લાઇન મતલબ કે વાળની શરૂઆત અહીંથી થાય. હેર લાઇન ઇન ધ ફ્રન્ટ મતલબ ફ્રન્ટ એટલે કે આગળના ભાગની અંદર જે હેર લાઇન જે છે ત્યાં આગળ શું તમારી જે છેલ્લી જે લિટલ ફિંગર, છેલ્લી આંગળી છે આ લિટલ ફિંગર કે એ તમારી આગળ ટચ થશે. એટલે આવી રીતે આપણે મૂકી દેવાનું છે, બરાબર? જો મૂકી દીધું મેં. આ પહેલું કહે છે કેની અંદર? ક્રાઉન પુલની અંદર. જો મૂકી દીધું. ફર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કેપલ. ઓકે, સ્કેપ and pull your finger away from the midline, combing outwards with each hand. અમારે આખું એટલામાં જ વાંચવું પડે કે આખી એક એક્ટિવિટી ચાલી છે. શું કહે? ફર્મલી પ્રેસ. આવું કરી ભાઈ. ફર્મલી પ્રેસ ઓન ટુ યોર સ્કેપલ. સ્કેપ વાંચું છું, સ્કેપલ ભૂલ પડે મને. સ્કેલ્પ એટલે કે જે આપણું આ જે ભાગ છે તેથી શું કરે છે ને? પ્રેસ ડાઉન, ધીરે ધીરે પ્રેસ કરવાનું. એન્ડ પુલ યોર ફિંગર્સ. પુલ મતલબ કે આમ જો પુલ કરવાનું, ખેંચવાનું કે ફિંગર અવે એટલે કે ત્યાંથી ફ્રોમ ધ મિડ લાઇન મતલબ કે આ જે મિડ લાઇન વચ્ચેની ભાગ છે મિડ લાઇન. કોમ્બિંગ આઉટ ધ વર્ડ્સ વિથ ઈચ હેન્ડ મતલબ કે જ્યાં કાંસકો વરાતો હોય ને એ રીતે મારવાનું. જો આ કાંસકો વાળ્યો મેં શું કર્યો? કાંસકો વાળ્યો એવું છે. બહુ આવું કરવાનું કહે છે એની અંદર ક્રોન પુલ. આ એક્સરસાઇઝ કરવા પહેલાં મૂકવાનું કહે છે, પછી આમ થોડું પ્રેસ કરવાનું કહે છે અને પછી શું આને ધીરે ધીરે કોમ્બિંગ કરતા હોય કાંસકો વાળતા રીતે અમે આમ લાવવાનું કહે છે. આ થયું. Now place your hand in the same way higher up on the middle of the head. હવે અહીં કર્યું ને, હવે ધીરે થોડા પાછળ લઈ જાઓ, મિડલમાં લઈ જાઓ. એન્ડ રિપીટ ધ પ્રોસિજર. બસ સેમ વસ્તુ પાછી કરવાની કહે છે. પહેલાં અહીંથી કર્યું, હવે તો વચ્ચે લઈ ત્યાં પાછું કરવું અને હજુ થર્ડ સ્ટેપ શું છે? નાઉ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ મતલબ કે આ પાછળ ના ભાવ કે ક્રોન તો અહીંથી લઈને અહીં સુધી હોય ને એટલા માટે અહીં સુધી લઈ જવાનું કહે છે. ટુવર્ડ્સ ધ ક્રાઉન એન્ડ રિપીટ ધ સેમ પોઝિશન. તો આ શેની એક્સરસાઇઝ હતી? આ આપણા ક્રાઉન પુલની હતી. ક્રાઉન પુલની અંદર શું કર્યું આપણે કે પહેલાં અહીંથી મૂક્યા બંને હાથ અને જે છેલ્લે જે આપણે લિટલ ફિંગર છે ને મૂકી થોડું પ્રેસ કર્યું અને ધીરે ધીરે આપણે શું કર્યું? આ ખેંચી બરાબર ને કોમ્બિંગ કર્યું ગયા મતલબ કે આપણે કોમ્બિંગ એટલે કે જે કાંસકો વાળતી હતી પછી મિડલમાં લઈ ગયા, સેમ એક્સરસાઇઝ કરી હતી અને છેલ્લે લાસ્ટમાં લઈ ગયા પાછળના ભાગમાં પછી સેમ એક્સરસાઇઝ કરી. એટલે આખો ક્રાઉન અહીંથી એકદમ રિલેક્સ થઈ જાય એવું લાગે. આ એક્સરસાઇઝ કયું? આ ક્રાઉન પુલ યાદ છે. યાદ રાખજો, આમાંથી ઘણા બધા ટ્રુ ઓર ફોલ્સ પણ પૂછી શકે છે અને શોર્ટ નોટના ફોર્મમાં પણ પૂછી શકે. તો આ આપણી ચોથી એક્સરસાઇઝ હતી જે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝની અંદર આપણે ભણ્યા. હવે આપણે પાંચમી એક્સરસાઇઝ ભણીશું જેમાં છે મેન્ટલ ક્વિક ફિક્સ. મેન્ટલ માનસિક રીતે, ક્વિક એટલે ઝડપથી અને ફટાફટ ફિક્સ એટલે કે ઝડપથી આપણે પોતાના માનસિકને શાંત કરી દે, વ્યવસ્થિત એનું તણાવ દૂર કરી દે. એની અંદર ઘણી બધી મિક્સ એક્સરસાઇઝોની આપણે ચર્ચા આપણે આમાં કરીશું. બહુ મજા એક્સરસાઇઝ છે બધી એની અંદર. સૌથી પહેલી એક્સરસાઇઝ જોઈએ આપણે, પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઈક. તમે એવું મ્યુઝિક વગાડો કે જે તમને પસંદ હોય, તમારા પસંદનું મ્યુઝિક હોય, તમને જે ગમતું હોય. તમને આધ્યાત્મિક સોંગ ગમતા હોય તો આધ્યાત્મિક સોંગ સાંભળો, તમને એવા કે હોલિવૂડના સોંગ ગમતા હોય હોલિવૂડના સાંભળો, બોલિવૂડના ગમતા હોય બોલિવૂડ. તમને જે ગમતું હોય, તમને સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક સોંગ સાંભળવા ગમતા હોય, ધાર્મિકને લગતા ભજન કીર્તન છે એ જે ગમતું હોય, તમને નજમ છે એ બધું જે ગમતું હોય એ સાંભળો. એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. એ વાગે ડાન્સ કર્યા કરો. શેની અંદર? રૂમની અંદર. ડાન્સ એટલે તો શરીર થોડું ફ્રી થઈ જાય એટલા માટે. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી. આ જે ક્રિએટિવ એક્ટિવિટી જે આ રચનાત્મક જે પ્રવૃત્તિ છે, એક્સરસાઇઝ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેન. આ શું છે? તમારું જે બ્રેનનું જે રાઇટ સાઈડ છે, આ મારી રાઇટ સાઈડ, તમારે લેફ્ટ થઈ જાય. આ તમારી જે રાઇટ સાઈડ છે બ્રેનની, મગજની રાઇટ સાઈડ છે એને શું એક્સરસાઇઝ કરશે, કસરત આપશે. ત્યાંથી તમારું મનપસંદ ગીત વગાડશો. મનપસંદ ગીત વગાડવાની સાથે શું કરો તમે કે તમારે ડાન્સ કરવા, એના ઉપર ડાન્સ કરશો એક રૂમની અંદર પૂરીને. અને જે થશે એમાં શું તમારે જે રાઇટ સાઈડ બ્રેન છે એને શું કરે? આ રચનાત્મક પ્રવૃત્તિથી શું મળશે? કસરત મળશે.
એન્ડ એટલું જ નહીં, એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેન, અને તમારું જે બ્રેન છે ને રીબેલેન્સ કરે, પાછું સંતુલિત કરી દેશે. શેનાથી? આનાથી. કઈ એક્ટિવિટી? આ એક્ટિવિટી 1 થી. શેની અંદર આપણે ભણી રહ્યા છે? મેન્ટલ ક્વિક ફિક્સ બની રહ્યા છે. આથી મજેદાર તમને મનપસંદ ગીત નક્કી કરો, એના પર ડાન્સ કરો, જેથી તમને આ ફાયદો થશે. બીજી વાત કરીએ, ગેટ એ ફિશ ટેન્ક. ગેટ એટલે લઈ આવો, ફિશ એટલે કે માછલી, ટેન્ક એટલે માછલી ઘર લઈ આવો. શું કહે છે? માછલી ઘર લઈ આવો. એન્ડ વોચ અને નિહાળો. શું નિહાળવાનું છે? માછલી ઘરમાં શું નિહાળવાનું હોય? ધ ફિશ સ્વિમ અરાઉન્ડ અ લેગ્યુમિનન્ટલી. લેગ્યુમિનન્ટલી મતલબ કે લેઝીનેસથી, નોટ એક્સાઇટેડલી, એવું કહી શકાય. બધા શબ્દો છે એના માટે. તો શું કહેવાય કે જે માછલી સ્વિમ કરીએ છીએ પેલી માછલી ઘરની અંદર, એને એવી રીતે નિહાળો, આળસથી નિહાળો, બહુ શું કહેવાય એક્સાઇટમેન્ટથી નહીં, પણ આમ એ જોવા પૂરતું એવી રીતે નિહાળવાનું કહે છે. બરાબર કે લેગ્યુમિનન્ટલીનો મતલબ જ એવો થાય કે નોટ એક્સાઇટેડલી, બસ લેઝીલી, આવું કહી શકાય એરાઉન્ડ યુ, કે ક્યાં ફરી રહે છે માછલી ઘરમાં એ જોને. ધીસ અલાઉ યુ માઇન્ડ ટુ કામ ડાઉન. આ તમારા શું કરશે? તમને કામ ડાઉન કરશે, તમને શાંત કરશે. આ એક્સાઇટથી માછલી ઘર લઈ આવો, માછલી ઘરની અંદર માછલી ફરી રહે છે એને એનાથી નિહાળો, આળસથી નિહાળો, ગમે પણ જુઓ કે શું કરીએ છીએ. એટલે માછલી ટેન્શનમાં કામ મને જોઈને શું કરી રહ્યા છે, બરાબર? એ સિવાય આનાથી તમને શું મળશે? શાંતિ મળશે. આ બીજી એક્સરસાઇઝ હતી. ત્રીજી વસ્તુની વાત કરીએ, રાઇટ ડાઉન ઓલ યોર પ્રોબ્લેમ્સ, રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. તમારા જે વરીઝ છે, તમારા જે દુઃખો છે, એને લખી દો. પહેલાના જમાનામાં લોકો એકબીજાને કહેતા હતા, અત્યારે ખબર લોકો એકબીજાને વાતો ફેરાઈ દે છે ને, એટલે કહેવા જેવું રહ્યું નથી, બરાબર ને? કે રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ, તમારે જે દુઃખો છે લખી દો. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ અ પેપર, એક પેપર પર બધી તમારે જેટલા બી પ્રોબ્લેમ લખી દો. જે તમારે જે પ્રોબ્લેમ હોય, જે દુઃખ થતું હોય, બધે પ્રોબ્લેમ લખી દો પેપર પર. એન્ડ ગેટ ધેમ આઉટ ઓફ યોર હેડ, કે લખી દો છો કે તમારા દિમાગમાંથી, તમારા માથામાંથી, તમારા મગજમાંથી દરેક પ્રોબ્લેમ શું જતા રહેશે, એવું કહેવા માંગે છે. નહીં કહી દે ને આપણે કોઈને, આપણું દુઃખ કે દુઃખ બાંટને સે કમ હોતા હૈ, સુખ બાંટને સે बढ़ता है, આવું નોર્મલી કહે છે. એટલે આપણે શું કહીએ કે આપણે આવું કરીશું તો શું થશે ભાઈ, કે દુઃખો લખી દઈશું એટલે શું આપણે હલકા થઈ જઈશું. આગળ કહે છે, ગેટ આઉટ ઇન ટુ નેચર એન્ડ વોક. ગેટ આઉટ, બહાર નીકળી જાઓ. ક્યાં આગળ? નેચરમાં, કુદરતના એમાં આવી જાઓ. અને વોક એટલે ચાલ્યા કરો, ચાલો નેચરમાં. લોકો જાય છે ને તારે મસ્ત સવારની પોરની અંદર, શિયાળા આવશે, વિન્ટર આવશે એટલે લોકો વધારે સવારમાં વોકિંગ કરવા જશે, જોગિંગ કરવા જશે, બરાબર છે? નેચરની અંદર, ગાર્ડનની અંદર, જેથી પ્યોર ઓક્સિજન મળે સવાર વહેલી પ્રમાણમાં, બરાબર છે? આગળ વાત કરીએ, આગળની એક્ટિવિટીમાં, કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ. કોન્સન્ટ્રેટ કરો, ધ્યાન આપો જેના પર? વોટ ઇઝ રાઇટ નાઉ, અત્યારે શું છે, અત્યારે શું ચાલે છે એના પર ફોકસ કરો, એના પર ધ્યાન આપો. રાધર દેન, એના કરતા વોટ માઇટ હેપન ટુમોરો. વોટ માઇટ હેપન, બનશે, ટુમોરો, આવતીકાલે શું બનશે, આવતીકાલે મારું શું થશે, એના વિચાર્યા કરતા, એના પર વિચાર કરતા કોન્સન્ટ્રેટ વોટ ઇઝ રાઇટ નાઉ, અત્યારે શું ચાલી રહ્યું છે એના પર વિચારો, એવું કરવાનું કહે છે. લોકો નહીં કે મારું ભવિષ્ય શું થશે, અરે અત્યારે શું થશે એનું વિચાર ને. એટલે પહેલો જે થવાનું છે થશે, તો જે આવવાનું છે, પણ અત્યારે શું ચાલ્યું છે એના વિશે વિચારો. નંબર નેક્સ્ટ, સિંગ ઇન ધ બાથ. મતલબ કે નાતી વખતે ગાતા રહો. લોકોને આદત હોય છે આવી કે નાતા હતા ગાતા હોય છે. હા. એન્ડ યુઝ ધ શેમ્પુ, અને શું કે યુઝ ધ શેમ્પુ બોટલ. શેમ્પુની જે બોટલ હોય એને ઉપયોગમાં લો. કઈ ઉપયોગમાં? એઝ અ માઇક્રોફોન, કે જાણે માઇક્રોફોન હોય તેને યુઝ કરો. એટલે ગાતા રહો, નાતા રહો, નાતા શું કહે ગાવાનું કહે છે. શેમ્પુની બોટલ હાથમાં લઈને એને શું કન્સિડર કરો? એઝ અ માઇક્રોફોન. આ બી એક મેન્ટલ એક્સરસાઇઝ છે. આગળ વધીએ, નો બડી ઇઝ પરફેક્ટ. કોઈ પરફેક્ટ છે નથી, કોઈ પૂર્ણ છે જ નહીં. હા. એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નો બડી, અને કોને નો બડી બનવું છે ભાઈ? શું કહે છે? નો બડી ઇઝ પરફેક્ટ, કોઈ પરફેક્ટ છે જ નહીં. એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નો બડી, અને કોને નો બડી બનવું છે? બને. મિસ્ટેક્સ આર ઓકે, ભૂલ થાય આપણે કે એરર આર કોમન ફોર હ્યુમન, બને કે નોર્મલી માણસ સુધી માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલ થાય જ, બધા ભૂલ થાય ને ભૂલમાંથી જ શીખતા હોય છે. એટલે લેટ ગો રાખવાનું, બરાબર, એવું કહેવાનું કહે છે. એટલે નો બડી ઇઝ પરફેક્ટ, એ વસ્તુ ધ્યાન રાખવાની છે. આગળની વાત કરીએ, ડિલીટ ધ ફ્રેસીસ આઈ કાન્ટ. આ જે ફ્રેસીસ છે ને, આ જે વાક્ય જે છે ને કે આઈ કાન્ટ, હું નહીં કરી શકું, આને ડિલીટ કરો, તમારા દિમાગમાંથી કાઢી જ નાખો.
ફ્રોમ યોર વોકેબ્લરી, તમારા દિમાગમાંથી. અને હું તો કહું છું કે તમારી જે વોકેબ્લરી, અમારી વોકેબ્લરીમાં આઈ નહીં આવતો, મારી વોકેબ્લરીમાં યુ નહીં આવતો, મી નહીં આવતો, આ બધું જે છે એ તમારી જે ડિક્શનરી જે છે, તમારો જે શબ્દભંડોળ, એમાંથી આઈ કાન્ટ શબ્દને શું કરો, ડિલીટ કરી દો, ઇરેઝ કરી દો, ફેંકી જ દો એ શબ્દને. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ, કે આ શું છે તમને ભાઈ કન્સ્ટ્રક્ટિવ નહીં થવા દે, બનવા નહીં દે. એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સિચ્યુએશન, અને તમને બ્લોક કરી દેશે જે તમારા જગ્યાએ તમે કે પોસિબલ સોલ્યુશન છે, પોસિબલ સોલ્યુશન છે કે તમારા માટે જે તમે શક્ય એટલા તમે જે સમાધાન કરી શકો છો, સુધારા લાવી શકો છો, એ દરેક વસ્તુ એને બ્લોક કરે છે. કેમ કે તમે કોઈ વસ્તુ કરી શકતા હો અને જે તમારું સારું થતું હોય, પણ તમે ના હું નહીં કરી શકું, તો આ જે કોન્ફિડન્સ નહીં આવતો ને, જે હું નહીં કરી શકું, આ વસ્તુ શું છે કે કાશ ભાઈ આપણે થોડો ટાઈમ એવું, કાશ મેં આ કર્યું હોત તો મારું કામ બની ગયું હોત, હું તો આગળ આવી ગયો હોત, આવી બધી વાત હોય કે કાશ મેં કર્યું હોત. તો એવું ના બોલવું પડે, એટલા માટે આઈ કાન કે હું નહીં કરી શકું, એ વસ્તુને તમારી વોકેબલરીમાંથી બહાર કાઢી મળો. કેમ કે એ શું કરશે તમને કે ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ, આ શું છે બહુ સારી વસ્તુ છે નથી, અને બ્લોક્સ યોર વ્યૂ, એ તમને શું કહે તમારા વ્યૂને બ્લોક કરી દેશે. અને શું કહે ઓફ ઇમ્પોસિબલ સોલ્યુશન, કે જે તમારા માટે પોસિબલ જે શક્ય હતું, તમારા સમાધાન માટે, તમારા નિરાકરણ માટે જે સારું હતું, એને શું કરે તમારા બ્લોક કરે, તમને આગળ વધવા દેશે નહીં. કયો શબ્દ આઈ કાન્ટ ને ડિલીટ કરી દો. આગળ વધીએ. રાઇટ એ ફ્યુ લાઇન્સ, તો એક લાઈન લખો વિથ યોર અધર હેન્ડ, બીજા હાથથી લખો. મતલબ કે જો હું લેફ્ટ હાથથી લખું છું તો મારે જમણા હાથથી લખવાનું, જો જમણા હાથથી લખું છું તો મારે લેફ્ટ હાથથી લખવાનું. શું કહે છે? રાઇટ અ ફ્યુ લાઇન્સ, કેટલીક લાઈન લખો વિથ યોર અધર હેન્ડ, બીજા હાથથી. મતલબ કે તમે કહ્યું એ પ્રમાણે કે જમણા હાથવાળો લખતો હોય તો ડાબા હાથથી લખે, ડાબા હાથવાળો તો જમણા હાથથી લખે. ધીસ રીબેલેન્સ ધ ટુ હેમિસ્ફિયર ઓફ ધ બ્રેન. હેમિસ્ફિયર એટલે કે નોર્થ હેમિસ્ફિયર, સાઉથ હેમિસ્ફિયર, એસએસમાં ભણ્યા છો કે તમારા બ્રેનના જે બે હેમિસ્ફિયર છે ને, જમણું ડાબું જે છે ને, જમણું મગજ, ડાબુ મગજ જે છે એને રીબેલેન્સ કરે, મતલબ કે પાછું સંતુલનમાં લાવી દેશે. આ એક્ટિવિટી કરવા જઈએ, કરતા રહેજો, ક્રિએટ યુઅર એક્ટિવિટી, કે બે હાથથી લખવાની પ્રેક્ટિસ કરવાની. ટ્રાય કરો, જે હાથથી નહીં લખતા ત્યાં સુધી 12મા ધોરણમાં ભણીએ છીએ, તેમ 11મા ધોરણ સુધી આપણે ડાબા હાથથી લખ્યું છે કે જમણા હાથથી લખ્યું, તો આ જમણા હાથથી કે ડાબા હાથથી લખવાનું ચાલુ કરીએ, બહુ મજા આવશે. આ શું કહે તમારું જે બ્રેન જે છે ને, એના જે બે હેમિસ્ફિયર છે એને રીબેલેન્સ, સંતુલન કરશે. અને છેલ્લી મસ્ત જે એક્સરસાઇઝ છે, એક્સપેક્ટ ટુ બી લકી. એક્સપેક્ટ કરી લો, માની લો, બધા લો કે ટુ બી લકી, કે હું નસીબદાર છું. તમારી જાતે હું માની લઉં કે હું નસીબદાર છું, હું લકી છું. લકી જ છે ને આપણે, કે ઉપરવાળા આપણને આટલા મસ્ત તંદુરસ્તો બનાવ્યા છે. હા, બીમાર કરી દીધા તો કઈ બેઠા હોત કોરોનામાં. તો આ વાત છે કે આપણે શું કહે કે એક્સપેક્ટેબિલિટી, કે આપણે નસીબદાર છે, આપણે ઉપરવાળા બધા પાર્ટ, બોડી પાર્ટ બધું મસ્ત આવ્યું, બ્રેન વ્યવસ્થિત આપ્યું છે, ખાલી એના ઉપર થોડો ઉપયોગ કરવાનો, થોડું પ્રેક્ટિસ કરવાની, કે જેથી આપણે આગળ વધી જઈએ. તો આ સુધી સકારાત્મક એક્ટિવિટી હતી જે આજે આપણે આ પાર્ટની અંદર, જે આપણો ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 12ની અંદર યુનિટ 3 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝની અંદર આપણે ભણ્યા, કે જેની અંદર આપણે 5 ટાઈપની એક્ટિવિટી જોઈ. શોર્ટ મેડિટેશન 1, શોર્ટ મેડિટેશન 2, ગીવ યોર બ્રેન ઓક્સિજન હીટ. ત્રીજો આપણે જે ક્રાઉન પુલની એક્સરસાઇઝ મેં પ્રેક્ટિકલ કરીને બતાવી એ, અને જે છેલ્લી જે હતી મેન્ટલ ક્વિક ફિક્સિંગની જે એક્સરસાઇઝ આપણે ઘણી મિક્સ એક્સરસાઇઝો અંદર જોઈ, એની અંદર આપણે આજે ચર્ચા કરી. ઘણી બધી વસ્તુ અને ટ્રુ ઓર ફોલ્સમાં પણ પૂછી શકે છે, એટલે તમારે ધ્યાન રાખવાનું છે ખાસ. આઈ હોપ કે દરેક સ્ટુડન્ટને આ ચેપ્ટરનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. કંઈ પણ હોય તો તમે મને વોટ્સઅપ પર જણાવી શકો છો. ડેફિનેટલી તમારા ક્વેશ્ચનનો આપણે આન્સર આપીશું. તો અત્યારે આજે અહીં સુધી જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા વિડીયો, નવા ટોપિક સાથે મળીશું. થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ વેરી મચ.